પાટણ જિલ્લાની રાધનપુરની આજે વાત કરવી છે। રાધનપુર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ તરીકે કિંજનબેન સુનિલભાઈ દરજીની નિમણૂક ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કરવામાં આવતા રાધનપુર નગરજનોની અંદર ખુશીનો માહોલ છવાયો છે। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચાના પ્રમુખ તરીકે કિંજનબેન સુનિલભાઈ દરજી રાધનપુર રહે ધાન બજારની નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક થતાં જ રાધનપુર શહેર તેમજ સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને દરજી સમાજમાં ખુશીની લાગણીઓ વ્યાપી ગઈ છે। કિંજલબેન દરજીએ મહિલા મોરચાની જવાબદારી મળતા સ્થાનિક મહિલાઓ પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમની નિમણૂકની ભાજપ સંગઠન વધુ મજબૂત બનવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરવું માનવામાં આવી રહ્યું છે। રાધનપુર નગરજનો ભાજપના આગેવાનો તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા કિંજલબેન દરજીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને અભિનંદન પાઠવવામાં આ પ્રસંગે કાર્યકર્તાઓ આશા વ્યક્ત કરી કે કિંજલબેન દરજીની નેતૃત્વના હેઠળ મહિલા મોરચો સક્રિય અને વધુ સંગઠન બનશે અને રાધનપુરના વિકાસની અંદર વેગ આવશે। કિંજલબેન દરજીની રાધનપુર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ તરીકેની નિમણૂક થતાં સમગ્ર રાધનપુર નગરજનોની અંદર ખુશીનો લહેર છવાઈ છે।